નર્મદા જિલ્લાના રાજપીપળાની એડિશનલ સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલાબેન વસાવા અને અન્ય આરોપીઓ સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। સાથે જ કોર્ટે દરેક આરોપીને ₹25,000નો દંડ પણ કર્યો છે। આ કેસ ડેડિયાપાડાના બોગજ ગામની જંગલની જમીન પર ગેરકાયદેસર ખેતીના વિવાદ સાથે જોડાયેલો છે। આક્ષેપ છે કે ધારાસભ્યએ ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી હતી અને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આરોપીઓને જિલ્લાની બહારની જેલમાં ખસેડવાની માંગ કરાઈ છે, જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે। હાલ અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે।